નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં આપણે ઓલ્ટરનેટરના બેકઅપ, ઓવરકરન્ટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમ પાછળના જટિલ લોજિકને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. આ એક એવો ટોપિક છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે એક સેકન્ડ માટે જરા વિચારો. મોટા પાવર પ્લાન્ટમાં અચાનક ઓલ્ટરનેટરનું મુખ્ય પ્રોટેક્શન ફેલ થઈ જાય તો શું થાય? આપણે બધા જાણીએ છીએ કે ડિફરન્શિયલ પ્રોટેક્શન એ આપણી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે, એકદમ ફાસ્ટ. પણ જો કોઈ ઇન્ટરનલ ફોલ્ટ વખતે એ જ કામ ન કરે તો? બસ અહીં જ એક મજબૂત બેકઅપ પ્લાનની સૌથી વધુ જરૂર પડે છે. આ એક એવો હાઈ સ્ટેક્સ એન્જિનિયરિંગ પડકાર છે જેનો ઉકેલ હોવો જ જોઈએ. આ આખી ડીપ અને જટિલ સિસ્ટમને સરળતાથી સમજવા માટે આપણે 4 મેઇન સ્ટેપ્સ ફોલો કરીશું. પહેલા પ્રાઇમરી અને બેકઅપ પ્રોટેક્શન વચ્ચેનો તફાવત જોઈશું, પછી સર્કિટ ડાયાગ્રામને અનપેક કરીશું, ત્યારબાદ ફેઝ અને અર્થ રિલેઝ પર જઈશું અને છેલ્લે તેના ટાઈમિંગ અને ઓપરેશનને સમજીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. પ્રાઇમરી વિરુદ્ધ બેકઅપ પ્રોટેક્શન. ઓલ્ટરનેટરની વાઇન્ડિંગને બચાવવા માટે આ બે અલગ અલગ સુરક્ષા કવચ કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ જ જરૂરી છે. પ્રાઇમરી ડિફરન્શિયલ સિસ્ટમ ખૂબ જ ફાસ્ટ છે. તેનું મેઇન ટાર્ગેટ છે અંદરના એટલે કે ઇન્ટરનલ ફોલ્ટ્સને પકડવાનું, જ્યારે બીજી તરફ આપણું સેકન્ડરી ઓવરકરન્ટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન છે. આ બેકઅપ છે જે થોડો સમય લઈને એટલે કે ડીલે સાથે કામ કરે છે. તે એક પરફેક્ટ ફેલ-સેફ તરીકે કામ કરે છે. આખી વાતને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. સોર્સ મટીરિયલમાં એક બહુ મસ્ત વાત કહી છે. બેકઅપ પ્રોટેક્શન એ રિઝર્વ ફ્યુઅલ ટેન્ક પર મોટરસાયકલ ચલાવવા જેવું છે. છે ને એકદમ સચોટ વાત? જેમ બાઇકની મેઇન ટેન્ક ખાલી થાય ત્યારે જ આપણે રિઝર્વનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એમ જ આ બેકઅપ રિલેને ઇરાદાપૂર્વક ડીલે આપવામાં આવે છે. શા માટે? જેથી પ્રાઇમરી સિસ્ટમને પહેલા પોતાનું કામ કરવાનો પૂરો ચાન્સ મળી રહે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, સર્કિટ ડાયાગ્રામની સમજૂતી. ચાલો જોઈએ કે આ ફેલ સેફ આર્કિટેક્ચર વાસ્તવમાં દેખાય છે કેવું. અહીં તમારી સામે બેકઅપ ઓવરકરન્ટ પ્રોટેક્શન સર્કિટનો આખો સ્કીમેટિક ડાયાગ્રામ છે. આમાં લાઇન ઓવરકરન્ટ અને ગ્રાઉન્ડ ફોલ્ટ આ બંનેને ડિટેક્ટ કરવા માટેના બધા જ જરૂરી કનેક્શન આપેલા છે. આખું નેટવર્ક કેવી રીતે જોડાયેલું છે તે જરા ધ્યાનથી જુઓ. કદાચ આ ડાયાગ્રામ પહેલી નજરે થોડો કોમ્પ્લેક્સ લાગી શકે, પણ ચાલો એના ટુકડા કરીએ. આખી સિસ્ટમ મુખ્યત્વે આટલા ઘટકોથી બનેલી છે. છેક નીચે ઓલ્ટરનેટર વાઇન્ડિંગ, પછી સર્કિટ બ્રેકર્સ એટલે કે સીબી, લાઇન કરન્ટ ટ્રાન્સફોર્મર્સ જેને ડાયાગ્રામમાં આપણે CT2 કહીએ છીએ, એક ન્યુટ્રલ કરન્ટ ટ્રાન્સફોર્મર એટલે કે CT1 અને અલબત્ત આપણી પ્રોટેક્ટિવ રિલેઝ. ઓલ્ટરનેટરથી લઈને રિલે સુધીનો આખો પથ આ જ ફિઝિકલ બ્લોક્સથી બને છે. આ પછી આવે છે વિભાગ 3, ફેઝ અને અર્થ રિલેઝ. આપણે ડાયાગ્રામની જમણી બાજુના વાયરિંગ લોજિક પર ફોકસ કરીશું. જો અહીં નીચેના ભાગે જ્યાં RY અને B ફેઝ પર 3 લાઇન CTS એટલે કે CT2 ઇન્સ્ટોલ કરેલા છે, તે સીધા જ રિલે સિસ્ટમ સાથે કેવી રીતે ઇન્ટરફેસ કરે છે તે નોટિસ કરો. બરાબર આ જ પોઈન્ટથી ફોલ્ટ કરંટનું મોનિટરિંગ શરૂ થાય છે. તો આ વાયરિંગ લોજિક ખરેખર કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. સ્ટેપ 1, ત્રણેય ફેઝ R, Y અને B પર CTs ઇન્સ્ટોલ થાય. સ્ટેપ 2, તેમાંથી માત્ર 2 જ ફેઝમાં ઓવરકરન્ટ રિલેઝ કનેક્ટ કરવામાં આવે છે. હા, માત્ર 2 જ. અને સ્ટેપ 3, એક કોમન સ્ટાર પોઈન્ટ બનાવીને તેની સાથે ગ્રાઉન્ડ રિલેને જોડવામાં આવે છે. છે ને એકદમ સ્માર્ટ અરેન્જમેન્ટ? હવે તમને થશે કે માત્ર 2 જ ફેઝ રિલે કેમ? તો અહીં જ તો અસલી એન્જિનિયરિંગ દિમાગ લગાવ્યું છે. આ બધું કોસ્ટ એફિશિયન્સી એટલે કે ખર્ચ બચાવવા માટે કરેલી બહુ જ સ્માર્ટ ચોઇસ છે. 3 અલગ અલગ ફેઝ રિલે વાપરવાને બદલે માત્ર 2 ફેઝ ઓવરકરન્ટ રિલે અને એક કોમન અર્થ ફોલ્ટ રિલેનો ઉપયોગ કરવાથી જ સંપૂર્ણ ફોલ્ટ કવરેજ મળી જાય છે. મતલબ કે રિસોર્સિસ ઓછા અને પ્રોટેક્શન પૂરેપૂરું. હવે જરા ડાયાગ્રામની ડાબી તરફ ઓલ્ટરનેટરના ન્યુટ્રલ પોઈન્ટ પર નજર નાખો. અહીં આપણે એક અલગ સ્ટેન્ડ બાય અર્થ ફોલ્ટ રિલે જોઈ શકીએ છીએ, જે CT1 અને એક ગ્રાઉન્ડિંગ રજિસ્ટર મારફતે જોડાયેલી છે. આનું એક જ કામ છે, ઓલ્ટરનેટરમાં થતા એકદમ લો લેવલ અર્થ ફોલ્ટને બારીકાઈથી ડિટેક્ટ કરવાનું. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ પડાવ પર, વિભાગ 4, ટાઈમિંગ, સેટિંગ્સ અને ઓપરેશન.
આપણે આગળ વાત કરી હતી ને કે બેકઅપ સિસ્ટમ થોડી ડિલે સાથે કામ કરે છે, તો આ ડિલે આવે છે ક્યાંથી? અહીં IDMT એટલે કે ઇન્વર્સ ડેફિનેટ મિનિમમ ટાઈમ કેરેક્ટરિસ્ટિક અને ઇન્ડક્શન ડિસ્ક રિલે ટેકનોલોજી વપરાય છે. આ હાર્ડવેરની ખાસિયત જ એ છે કે તે બેકઅપ રિલે માટે એક ઇરાદાપૂર્વકનો ટાઈમ ડિલે ઊભો કરે છે. મતલબ કે બેકઅપ સિસ્ટમ તરત જ ઉતાવળ કરીને બ્રેકરને ટ્રિપ નથી કરતી, પણ થોડી ધીરજ રાખીને પ્રાઇમરી સિસ્ટમને કામ કરવાનો મોકો આપે છે. આ આખી પ્રોસેસને ટાઈમલાઇનમાં સમજીએ. ધારો કે કોઈ મોટો ફોલ્ટ થયો. મિલિસેકન્ડ 1 ફોલ્ટ અકર થાય છે. મિલિસેકન્ડ 50 માની લો કે પ્રાઇમરી ડિફરન્શિયલ ફેલ જાય છે. હવે શું? મિલિસેકન્ડ 100 આપણી આ ડિલેડ બેકઅપ રિલેઝ તરત જ ફોલ્ટ ડિટેક્ટ કરી લે છે. મિલિસેકન્ડ 150 રિલે સીધું સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલે છે. અને ફાઇનલી મિલિસેકન્ડ 200 બ્રેકર ઓપન થઈ જાય છે અને સિસ્ટમ સેફ. જોયું? એકદમ પરફેક્ટ સિક્વન્સ. હવે જતાં બસ એક જ વાત વિચારજો. જો માત્ર એક સિંગલ ઓલ્ટરનેટરને બળી જતા બચાવવા માટે આટલું ડેન્સ અને જટિલ ફેસ-સેફ લોજિક લગાવવું પડતું હોય, તો વિચારો કે આખા દેશની ઇન્ટરકનેક્ટેડ પાવર ગ્રીડનું બેકઅપ પ્રોટેક્શન કેટલું વિશાળ અને અકલ્પનીય હશે. ખરેખર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કોઈ માસ્ટરપીસથી કમ નથી. આજના આ સેશનમાં બસ આટલું જ. આશા છે કે તમને આ કન્સેપ્ટ સમજવામાં મજા આવી હશે.